સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત હાંસલ કરીને વિપક્ષનું નામો નિશાન મિટાવી દીધું છે। શહેરના કુલ 16 વોર્ડમાંથી 15 વોર્ડમાં ભાજપની આખી પેનલ ચૂંટાઈ આવતા કુલ 64 બેઠકોમાંથી 60 બેઠકો પર કેસરીઓ લહેરાયો છે। આ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ફાળે માત્ર બે બેઠકો જ આવતા વિપક્ષ છાવણીમાં સોંપો પડી ગયો છે। ભાજપની આ અભૂતપૂર્વ જીતને વધારવા માટે સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રેવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને ધારાસભ્ય દિવેશભાઈ અકબરી સહિતના આગેવાનોએ તમામ વિજેતા ઉમેદવારોને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી। જામનગરમાં ચારે તરફ ફટાકડા ફોડી અને વિજય ઉત્સવ મનાવી આ લોકશાહી પર્વની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કાર્યકરોએ ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર શહેરને ભગવા રંગે રંગી દીધું હતું। સૌપ્રથમ તો ગુજરાતની જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને એની સાથે સાથે જામનગરની જનતા જનાર્દનનો આભાર માનું છું કે જે પરિવર્તનની લહેર ખાસ કરીને 78 વિધાનસભાના 1 નંબરના વોર્ડમાં કે જ્યાં કોંગ્રેસનો ગઢ ગણાતી આ સીટ્સ હતી, જ્યારે એમાં પણ આ વખતે વિકાસની રાજનીતિએ મેદાન માર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોએ ખૂબ સરસ લીડ સાથે વિજય અંકિત કર્યું છે। એની સાથે સાથે વોર્ડ નંબર 6 માં પેનલ, વોર્ડ નંબર 4 માં પેનલ અને કહેવા જઈએ તો 64 સીટમાંથી ફક્ત ને ફક્ત 2 સીટ કોંગ્રેસના ભાગે અને 2 અન્ય પક્ષને મળેલી હોય, ત્યારે 58 કેન્ડિડેટ્સ જે છે એ ભારતીય જનતા પાર્ટીના જ્યારે જીત્યા હોય 60 ટોટલ અત્યારનું ફાઇનલ કાઉન્ટિંગ આપણે બધાને ખબર છે કે 60 સીટ ભારતીય જનતા પાર્ટીને જ્યારે જામનગર મહાનગરમાં અંકિત થઈ હોય, ત્યારે હું શીર્ષ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું, જનતા જનાર્દનનો આભાર માનું છું અને દેવ દુર્લભ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાર્યકર્તાનો આભાર માનું છું। એવા જ માનનીય મુખ્યમંત્રી શ્રીની વિકાસની રાજનીતિ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની રણનીતિથી આજે જ્યારે આ ખૂબ સરસ વિશાળ જન સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે, ત્યારે વિકાસની રાજનીતિના માધ્યમથી ગુજરાત હંમેશા અગ્રેસર રહી અને વિકાસના પંથ ઉપર આગળ વધશે એવી ખાતરી સાથે પુનઃ હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। હું જામનગર મહાનગર, જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો, આખા સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોનો હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જીત દેવડાવવા બદલ, એમના પર ભારતીય જનતા પાર્ટી પર પુનઃ આશીર્વાદ અને વિશ્વાસ રાખવા બદલ અને મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસની સકારાત્મક રાજનીતિ ને પુનઃ એમના વિશ્વાસરૂપી મોહર બદલ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે પાર્ટીના સર્વે સમર્થકો, સર્વે સનિષ્ઠ, રાત દિવસ એક કરતા સર્વે કાર્યકર્તાઓ જેમને રાત દિવસ એક કરી અને આ પરિણામ શક્ય કર્યું છે, નાગરિકોને જોડવાનું કામ કર્યું છે, એમને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠવી એમનો આભાર વ્યક્ત કરું છું। સર્વે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એમને અભિનંદન પાઠવતા હું સર્વે નાગરિકોને આશ્વસ્ત કરું છું કે તમારા સુધી જે પણ સુવિધાઓ પહોંચાડવાની હશે, જે પણ ફરજમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું આવશે, એ રાત દિવસ એક કરી અને તમારી વચ્ચે રહી અને સમગ્ર ક્ષેત્રની સેવા અમારા ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ કરશે। ત્યારે ના ભૂતો ના ભવિષ્ય એવું જામનગર મહાનગરપાલિકામાં પણ જે પરિણામ શક્ય થયું છે, ત્યારે શહેરના સર્વે નાગરિકો, જામનગર જિલ્લાના સર્વે નાગરિકો અને સાથે સાથે દ્વારકા જિલ્લાના સર્વે નાગરિકોને પુનઃ વંદન કરી હું એમનો આભાર વ્યક્ત કરું છું। સર્વે કર્મઠ કાર્યકર્તાઓને પુનઃ અભિવાદિત કરું છું। આપ સૌનો હૃદયપૂર્વકનો ખૂબ આભાર। જી, તમે જોઈ શકો છો એવી રીતે લોકોએ સકારાત્મક રાજનીતિ, માત્ર વિકાસની વાત, કરેલા કામોનું લેખાજોખું લઈ અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોદી સાહેબના નેતૃત્વમાં નાગરિકો વચ્ચે ગયા, એ વાતને, સકારાત્મક વાતને લોકોએ વિશ્વાસરૂપી, આશીર્વાદરૂપી પુનઃ મોહર મારી અને એક ઝળહળતો વિજય ભારતીય જનતા પાર્ટી ને ઐતિહાસિક એક વિજય મહાનગરપાલિકામાં તમામ ઉમેદવારોને પ્રાપ્ત થયો છે। માત્ર 12 નંબર સિવાય ભારતીય જનતા પાર્ટી પેનલ બધા જ વોર્ડમાં અને વોર્ડ નંબર 1 માં પણ એક ઐતિહાસિક જીત પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની થઈ હોય, ત્યારે જે પ્રકારનો વિશ્વાસ, જે પ્રકારના આશીર્વાદ નાગરિકોએ આપ્યા છે, એ માત્ર સકારાત્મક વાતને, સકારાત્મક રાજનીતિને અને વિકાસની રાજનીતિને મોદી સાહેબના નેતૃત્વમાં, માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં લોકોએ પુનઃ વિશ્વાસની મોહર મારી। જામનગર જિલ્લા પંચાયત હોય કે જામનગર જિલ્લાની જિલ્લા પંચાયત સીટો હોય
કે દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત સીટો હોય ખૂબ સ્પષ્ટ બહુમતી સાથે બહુ જલ્દી આ બંને જિલ્લા પંચાયતની સ્થાપના જ્યારે નાગરિકોના આશીર્વાદથી થવા જઈ રહી હોય ત્યારે હું આ બંને જિલ્લાના સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમુક સીટો જે વોર્ડ નંબર 1માં શક્ય થયું છે, અમુક સીટો જે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી નહોતી જીતી અથવા આવી લીડથી નહોતી જીતી, ત્યાં પણ એક ઐતિહાસિક લીડ આપી અને લોકોએ માનનીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં માત્ર વિકાસની રાજનીતિને, સમરસતાની રાજનીતિને, સુરક્ષાની રાજનીતિને, પ્રગતિની રાજનીતિને પુનઃ એના વિશ્વાસરૂપી મતના માધ્યમથી મજબૂત મહોર મારી છે.